અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા ટીમ દ્વારા અધિકારીઓ પદાધિકારીઓને સંગઠનનું વાર્ષિક કેલેન્ડર આપી સંગઠનની કાર્યની વાકેફ કરવામાં આવ્યા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા વિદ્યાલય શિક્ષા ટીમ દ્વારા અધિકારી પદાધિકારીની સંગઠન વાર્ષિક કેલેન્ડર પંચાંગ આપી સંગઠન ગતિવિધિઓથી વાકેફ કરાયા. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા વિદ્યાલય શિક્ષા ટીમ દ્વારા કલેક્ટર શ્રી અમિત અરોરા, નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ડાયટ પ્રાચાર્ય શ્રી કમલેશભાઈ મોતા અને જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી મનીષાબેન વિલાણીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નવી દિલ્હી દ્વારા પ્રકાશિત સત્ય સનાતન શાશ્વત ભારત મુન્મય ભારત ચિન્મય ભારત થીમ આધારિત વાર્ષિક કેલેન્ડર આપી શુભેચ્છા મુલાકાત કરી સંગઠન દ્વારા છેલ્લા 3 વર્ષથી સંચાલિત એસએસસી એચએસસી પરીક્ષા હેલ્પલાઇન સહિત વિવિધ રચનાત્મક કાર્યો અને સંગઠનગત વિધિઓની માહિતી આપવામાં આવી. આ તકે માધ્યમિક સરકારી રાજ્ય તેમજ જિલ્લા અધ્યક્ષ નયનભાઈ વાજા, જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની, પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસિંહજી જાડેજા, સૌરાષ્ટ્ર સભાંગ એક સંગઠન મંત્રી કચ્છ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાંગલ, કાર્યકારી અધ્યક્ષ ભરતભાઈ ધરજીયા, એચ.ટાટ સવર્ગ જિલ્લા મહામંત્રી અમરાભાઈ રબારી, સમર્થ ભારત પ્રકોષ્ઠ સદસ્ય ખીતસીભાઈ ગજરા, અંજાર તાલુકા અધ્યક્ષ મયુરભાઈ પટેલ, મહામંત્રી પિયુષભાઈ ડાંગર, અંજાર નગર મહામંત્રી મનોજભાઈ પાલેકર, અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા, જિલ્લા વિકાસ સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ગ્રાન્ટેડ પ્રાથમિક અધ્યક્ષ કલ્પેશ ચૌધરી સહિતના હોદ્દેદારો જોડાયા. બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી.